ઉનાળામાં પાણીના કકળાટની સમસ્યાઓ સામે આવતી હોય છે, પરંતુ ભ્રષ્ટ તંત્રના પાપે ભર ચોમાસે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। જી હા, મોટી વાત તો એ છે કે આ પાણીનો કકળાટ અંતરિયાળ વિસ્તારમાંથી નહીં, પણ ગુજરાતના સૌથી મોટા મેગા સિટીમાં જોવા મળી રહ્યો છે। કયા શહેરને લોકોને પાણી માટે તડબડવાનો વારો આવ્યો છે, આ ખાસ રિપોર્ટમાં આપને બતાવીએ। મેગા સિટીમાં ટેન્કર રાજ, લોકોના પાણી માટે હવાતિયા, ભર ચોમાસે પાણીનો કકડાટ। આ દ્રશ્યો જોઈને તમને એવું લાગશે કે આ ગુજરાતના કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા શહેરના લોકોના હશે, જેઓ ભર ચોમાસે પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ એવું નથી। આ દ્રશ્યો દેશના મોટા શહેરોમાં સામેલ એવા અમદાવાદના છે। જી હા, ગુજરાતના સૌથી વિકસતા શહેર એવા અમદાવાદના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ચાંદખેડા વિસ્તારના લોકોનો આરોપ છે કે 50થી વધુ સોસાયટીમાં પાણીનો કકડાટ છે। 1 મહિનાથી પાણી નથી મળી રહ્યું, પૈસા ખર્ચીને પાણી મંગાવવાની ફરજ પડી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું। મત માંગવા આવતા નેતાઓ ફરકતા પણ નથી। કોર્પોરેટરો આશ્વાસન આપે છે, પાણી નથી આપતા। 1 વર્ષથી પાણી નથી આવતું, પીવાનું પાણી નથી। સવારે છોકરાઓ સ્કૂલે મોકલવાના, ક્યાંથી મોકલીએ પાણી વગર? ટેન્કરો આવે છે, બધા લડે અમારા ઘરે પાણી આવે, આજ તો ટેન્કર પાછું બી જાય, પાણી બી ના આપે। 3 દિવસથી તો એક ટીપું બી પાણી નહીં આવતું। આમ તો 10-15 મિનિટ આવતું તો પીવાનું ભરે, એ બી નહીં આવતું। આજે 3 દિવસ થઈ ગયા, એક ટીપું પાણી નથી। ચાંદખેડાના સ્થાનિકોનો આરોપ છે કે રજૂઆત કરવા જઈએ તો અધિકારીઓ કચેરીમાં મળતા જ નથી, અને મળે તો કોઈ જવાબ નથી આપતા। ચાંદખેડામાં પાણીની સમસ્યા વિશે વોટર સપ્લાય અને સુએજ સમિતિના ચેરમેન દિલીપ બગરિયાને સવાલ કર્યો તો તેમણે સરકારી જવાબ આપી દીધો કે સમસ્યાનું સમાધાન આવી જશે। ચાંદખેડાની અંદર 8-10 સોસાયટી છે, તેમાં પાણીની થોડી સમસ્યા છે। જે છેલ્લા વિસ્તારો, છેવાડાના વિસ્તારો સોસાયટીઓના અંદરના છે, એમાં થોડી પાણીના પ્રેશરની ફરિયાદો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કોણ સમજાવે કે આદેશ આપવાથી જો કામ થઈ જતા હોત તો આ સ્થિતિ આવી જ ન હોત। ત્યારે આશા રાખીએ કે તંત્રની આંખ ઉઘડે અને પાણી માટે ટળવળતા લોકોની સમસ્યાનું જલ્દીથી સમાધાન આવે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ।